ગુડ મોર્નિંગ. સવાર થઈ ગઈ છે, શનિવાર છે. મિત્રો આજે આપણે જવાના છે થોડા વિડીયો શૂટ કરવા માટે, અને એ પણ આજે વિચાર એવા છે કે બધા વોટરફોલના કરવાના છે. કારણ કે હાલ ચોમાસું ચાલે, જે મોસ્ટ ઓફલી વોટરફોલો છે એ હવે વિડીયોની અંદર આવશે. તો મિત્રો આજે આપણે જવાનું છે દોતા બાજુ, અને દોતા બાજુ જે વોટરફોલ આવેલા છે એક બે શોટ આવશે આજે. તો મિત્રો આજે આપણે જવાના બુધરો વોટરફોલ પહેલાં જોવા જવાના છે, દોતાની અંદર આવેલો છે. તો મિત્રો આપણે આપણી ગાડી તૈયાર કરી દીધી છે, સ્કોર્પિયો લઈને જવાનું છે. પ્રકાશજી આવી ગયા છે, સંજયભાઈ આવી ગયા છે ગોઠવાથી, જે કંકુપુરા ઠાકોર ફેમિલીના મેમ્બર છે એ. તો એમની ચેનલને પણ ફોલો કરી દેજો. શું નામ છે? ઇટ્સ ઠાકોર પરિવાર ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી લેજો, કે એમના પણ વિડીયો સારા સારા આવતા હોય છે, અને આપણા તમને ખબર એવા આવતા હોય. તો આપણો મિત્રો આ ગાડી લઈને જવાનું છે. ડીએમ આમાં વિડીયો શૂટર, હજી એક વિડીયો શૂટર આવે છે. તો ચાલો મિત્રો મળીએ, અને જો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, કારણ કે આપણે ઓફિસથી નીકળી રહ્યા છીએ. તો મિત્રો આપણે સકલાસને આવી ગયા છીએ. સકલાસને હજી દોતા જવાનું, દોતાથી બુધરા વોટરફોલ જવાનું છે. તો આખી ટીમ મારી ગાડીમાં આવી ગઈ છે. કારણ કે આમાં બધા ડ્રાઈવરો ઓછા છે, એટલે ગાડી ચલાવવાનો વારો મારા પર જાય. મારો વારો આવે મિત્રો. હવે આપણે જઈશું દોતાથી જઈશું બુધરા વોટરફોલ જોવા માટે. ચાલો મિત્રો જઈએ તે તરફ. તો મિત્રો આપણે ગયા દોતાથી થોડા આગળ હળાદપોશીના હાઈવે ઉપર, જે દોતાથી હળાદપોશીના રોડ જાય છે તે બાજુ આવવાનું હોય છે. તો મિત્રો અહીંયા ગાડી આપણે પાર્કિંગ કરી દીધી, કારણ કે ઓયથી આપણે ચાલીને જવાનું છે. રસ્તો ટ્રેકિંગવાળો છે, જેથી કરીને આપણે ચાલતું જવાનું છે. અહીંયાથી લગભગ 1.5 કિલોમીટર થતું હોય છે. તો મિત્રો આવો રસ્તો છે, અને આપણે અહીંયાથી જવાનું છે. બીજા મિત્રો જ્યાં છે આગળ, અમે પણ જઈ રહ્યા છીએ. મિત્રો જગ્યા બહુ ખતરનાક છે. કોઈક વાર આવો તો એકલા ના આવતા, 4-5 માણસો લઈને આવજો, કારણ કે રસ્તો જંગલની અંદર છે. ફેમિલી અંગાથી આવવું હોય તો બહુ કાઠું પડે એવું લાગે છે. તો મિત્રો અમે જઈએ છીએ, બતાવું હું તમને જેવું છે તે. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. આપણે ગાડી રોડ ઉપર મૂકી દીધી. રોડ ઉપર મૂકીને આપણે ત્યાંથી ટ્રેકિંગ કરતાં એટલે કે ચાલતા રસ્તો એકદમ જંગલવાળો છે, સુનસાન રસ્તો છે. કોઈક વાર આવો, ફેમિલી સાથે ના આવતા, મિત્રો સાથે આવજો, કારણ કે જગ્યા તો બહુ સુંદર છે. તમે જોઈ શકો પાછળ એકદમ સુંદર અને સરસ એવું તળાવ છે. પવન પણ સારો આવે છે, પણ ફેમિલી માટે થોડું જોખમવાળું છે. તો મિત્રો આ બાજુ જવાનું છે વોટરફોલ, આ બાજુ છે. તો મિત્રો આપણે ત્યાં જઈશું, અને ત્યાં જઈને હું તમને વોટરફોલ કેવો છે તે બતાવવાનું. ચાલો મિત્રો જઈએ તે બાજુ, અને જોઈએ તે જગ્યા કે આ વોટરફોલ કેવો છે. તો હજી સુધી વિડીયોને લાઇક ના કરે તો કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.
આપણે ચાલતા આવ્યા હતા, ઘણું બધું ચાલવાનું હતું, લગભગ 1 કિલોમીટર ચાલીને આવ્યા મિત્રો. હવે આપણે ધોધની નજીક આવી જાય મિત્રો. અહીંયાથી અવાજ સંભળાય છે, જેવું તમને મિત્રો નજીક જઈને બતાવીશ કે ધોધ કેવો છે, શું છે. ઘણી બધી પબ્લિક પણ ત્યાં હોય છે, એવું અવાજ આવે છે. તો હું મિત્રો ત્યાં જઈને તમને વિડીયોની અંદર બતાવું કે આ ધોધ કેવો છે, શું છે. ચાલો મિત્રો, આ બાજુ જવાનું છે, તો આપણે ચાલતા એ બાજુ જઈએ. તો મિત્રો આપણે ઘણું બધું ચાલીને આવી ગયા વોટરફોલની નજીક, જેને બુધરા વોટરફોલ તરીકે ઓળખવામાં આવે છે. આ વોટરફોલ મિત્રો દાંતાથી લગભગ 3 થી 4 કિલોમીટર દૂર પહાડોની વચ્ચે આવેલા જે તમે અહીંયાથી જોઈ લો મિત્રો, ઉપરથી પાણી પડે છે મિત્રો. કુદરતી સૌંદર્ય એકદમ રળિયામણું લાગે, ખૂબ જ મજા પડી જાય છે. એ જગ્યાએ કોઈક વાર આવો, તમારા મિત્રો જોડે આવજો, મજા આવશે. કારણ કે અહીંયા નાહવાની પણ મજા આવે એવું છે. અને માત્ર ચોમાસાની ઋતુમાં ખૂબ જ મજા પડશે, કારણ કે આ જો ચોમાસાની ઋતુમાં ચાલો વરસાદ આવતો હોય એના કારણે. તો મિત્રો હું તમને બતાવું પૂરેપૂરો વોટરફોલ, એ પણ ડ્રોન શૂટ સાથે. તો મિત્રો વિડીયો જોવાનું ચૂકતા નહીં, અને વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.